જિલ્લા પંચાયત પ્રમુખની આગેવાનીમાં આવેદનપત્ર સુપ્રત કરાયું। સાવલી નગર અને તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખની આગેવાનીમાં સાવલી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું। તાજેતરમાં બિહાર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનના મંચ પરથી ભારતના વડાપ્રધાનના દિવગત માતૃશ્રી વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સખત શબ્દોમાં વખોડી ગૌરવનું હનન કરનાર ઇન્ડી ગઠબંધનના નેતાઓ દેશની માફી માંગેની માંગના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાની અધ્યક્ષતામાં સાવલી નગર અને તાલુકા ભાજપા મહિલા મોરચાની કાર્યકર મહિલાઓએ સાવલી તાલુકા સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમના માતૃશ્રી વિશે કોંગ્રેસના જે સભ્યોએ અભદ્ર ટિપ્પણી કરી છે અને અભદ્ર ભાષામાં જે વાત કરી છે તેનું આજે વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની બહેનો તેમજ જિલ્લાની દરેક બહેનો એ ભાષાને વખોડી રહી છે। આજે એ જ જાહેર થઈ રહ્યું છે કે કોંગ્રેસની મહિલાઓ માટેની જે માનસિકતા છે એ આજે દેખાઈ રહી છે કે બહેનોનું અપમાન, મા દીકરીનું અપમાન કરવા માટે આજે અમે સાવલી તાલુકાના મામલતદાર કચેરીની કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે। આજે માતાનું અપમાન જે થઈ રહ્યું છે એ અમે નહીં સહન કરીએ એ આજે દરેક મહિલાઓ તેનો ખૂબ જ સખત ભાષામાં વિરોધ કરી રહી છે। ભારત માતા કી જય।